નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અમરેલી હેઠળ સાવરકુંડલા ડેપોમાં નવા વર્કશોપની કામગીરી ચાલુ હોય અને જેમાં નવી બનાવેલ ટ્રેકની કામગીરીમાં ભ્રષ્ટાચારનો ભોરિંગ ભરડો લઈ લીધો હોય તેવું નજરે પડે છે. સદનસીબે આ ટ્રેકની અંદર કોઈ પણ એસટીનો કર્મચારી કે તાલીમાર્થી એપ્રેન્ટિસ હતા નહીં. તાજેતરમાં જ બનાવેલી એકાએક બેસી જતા હતા અને અનેકવિધ સવાલ ઊભા થયા. ટ્રેકની કામગીરી જો આ કન્ડિશનમાં થઈ હોત તો વર્કશોપની કામગીરી કેવી હોઈ શકે? સબમર્સિબે આ ટ્રેકની અંદર કોઈ પણ હોવાને કારણે જાનહાનિ ટળી છે, પરંતુ અગર કોઈ નીચે હોત અને અકસ્માત બન્યો હોત તેનો જવાબદાર કોણ? આ વર્કશોપ બાંધકામ ચેક કરવામાં આવે, તપાસ કરી એ જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ? NN ન્યૂઝ અમરેલી. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો.